જૂનાગઢના બાટવા ખાતે તાજેતરમાં 1 કરોડ અને 84 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના રોકડની લૂંટ થઈ હતી। આ લૂંટનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। આ લૂંટ અમદાવાદના 2 સેલ્સમેન અન્ય એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી। આ લૂંટ 2 સેલ્સમેન જે કંપનીમાં કામ કરતા હતા તેઓ દ્વારા જે તરકીબ ગોઠવી આ લૂંટને અંજામ આપ્યો હતો, ત્યારે પોલીસની સૂઝબૂછથી આ ગુનાનો ભેદ ઉકેલાયો છે। માત્ર 10 દિવસમાં આ લૂંટના ગયેલો મુદ્દામાલ મૂળ માલિકને પોલીસે પરત કરતા પોલીસની આ સરાહનીય કામગીરીને મૂળ અમદાવાદના સોના ચાંદીના દાગીના કંપનીના માલિકે બિરદાવી અને પોલીસને અભિનંદન પાઠવ્યા હતા। અમદાવાદ ખાતે મારી કલા ગોલ્ડ ફર્મ આવેલી છે। ગત 5 તારીખે બાટવા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવેલી। એમાં 1 કરોડ ને 84 લાખનો મુદ્દામાલ મારો લૂંટનો મેં કેસ કરાવેલો અને ગત 9 તારીખે મુદ્દામાલ અને આરોપીને સાહેબે ઝડપી લીધેલા। આટલું ઝડપી ડિસિઝન લીધેલું અને જૂનાગઢ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે મારો મુદ્દામાલ એટલે કે ટોટલી 10 દિવસમાં મને માલ પરત સોંપેલ છે। હું જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું। હર્ષદ મહેતા સાહેબ અને પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।